દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્તમાન ન્યૂઝ. લાઇક, સબસ્ક્રાઇબ, શેર કરો. લખતર પોલીસ દ્વારા ભારે ગુનામાં આરોપી ચેકિંગ ડ્રાઈવ અંતર્ગત તલવાણી ગામમાંથી વિકી સાગરભાઈ દેવી પૂજકની ઇંગ્લિશ દારૂ અને બિનકાયદેસર વીજળી કનેક્શન ઉપયોગ કરવા અંતર્ગત ઝડપી પાડ્યો. લખતર પોલીસ સ્ટાફ દ્વારા બિનકાયદેસર વીજળી કનેક્શન અંતર્ગત લખતર પીજીવીએસએલ નાયબ કાર્યપાલક એન્જિનિયર લેખિત આગળની કાર્યવાહી કરવા જાણ કરવામાં આવી. લખતર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એફઆરઆઈમાંથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે નાયબ જિલ્લા પોલીસ મહાનિરીક્ષક ડૉક્ટર ગિરીશ પંડ્યા દ્વારા સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું કે સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે ગુનાના આરોપીઓને ચેક કરી તેમની પાસેથી કોઈપણ પ્રકારની વાંધાજનક વસ્તુ મળી આવે સાથે બિનકાયદેસર વીજળી પ્રવાહનો ઉપયોગ કરવો હોય તેવા શખ્સોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરવી. ત્યારે લખતર પોલીસ સ્ટેશન પીઆઈ યોગેશભાઈ પટેલ, રાજેશભાઈ કુશપરા, અનિકેતસિંહ સિસોદિયા, મનોજભાઈ ઉણેચા સહિતનો સ્ટાફ દ્વારા તલવાણી ગામમાં ભારે ગુનાનો આરોપી વિકી સાગરભાઈ દેવી પૂજક ઘરે જઈ ચેકિંગ હાથ ધરવામાં આવતા વિકી દેવી પૂજક ઘરે મળી આવેલ હતો. વધુ તપાસ ધરતા આરોપીના ઘરમાંથી જુદી જુદી કંપનીની ભારતીય બનાવટ દારૂની નાની મોટી બોટલ નંગ 70 કિંમત ₹12,400નો મુદ્દામાલ મળી આવેલ સાથે પોલીસ સ્ટાફને ધ્યાનમાં આવ્યું હતું કે વિકી દેવી પૂજક ઘરના બિનકાયદેસર વીજળી પ્રવાહનો વપરાશ કરી રહ્યો છે. આથી લખતર પોલીસ સ્ટાફના મહાવીરસિંહ પટેલિયાએ લખતર પીજીવીએસએલ નાયબ કાર્યપાલક એન્જિનિયરને લેખિત જાણ કરી પંચ સાથે રાખી વીજળી ધારા અંતર્ગત વિકી ગોસ્વામી સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે જણાવવામાં આવતા લખતર તાલુકામાં ભારે ગુનાનો સંડોવાયેલા આરોપીઓ જેઓ બિનકાયદેસર ગુનાહિત કાર્ય કરી રહ્યા છે તેવા ગુનેગારોને ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી છે. રિપોર્ટર વિજય જોશી, લખતર, વર્તમાન ન્યૂઝ.